હેલો. શું તમે ગેસ અને એસિડિટીથી પરેશાન છો? તો આજે હું તમને આનાથી મુક્ત થવા માટેની 5 ટિપ્સ વિશે જણાવીશ. નમસ્કાર, હું ડોક્ટર ભાવેશ ભૂત, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ. સો સૌપ્રથમ તો ગેસ અને એસિડિટી શું છે? તો કે ગેસ અને એસિડિટી એટલે કે હોજરીની અંદર રહેલું એસિડ જ્યારે ઉપર અન્નનળીની અંદર આવી જાય અને એના લીધે જે છાતીમાં બળતરા, ખાધેલું ગળે આવે, ઉલટી, ઓડકાર આવે, આ બધી સમસ્યાને એસિડિટી કહેવામાં આવે છે. તો સૌપ્રથમ તો આ એસિડિટી માટે જવાબદાર છે આહાર. તો એવો આહાર કે જે એસિડિક છે, વધારે પડતો તીખો છે, તળેલો છે અને એસિડથી ભરેલો છે, એવો આહાર ટાળવો જોઈએ. બીજું કે થોડી થોડી માત્રામાં વારંવાર જમવું જોઈએ, નહીં કે એકસાથે પેટ ભરીને જમી લેવું જોઈએ. ત્રીજું એટલે કે જમવા અને સૂવા વચ્ચે 2 કલાકનું અંતર રાખવું જોઈએ. જમીને તરત સૂઈ ના જવું જોઈએ. ચોથું, ધૂમ્રપાન અને આલ્કોહોલ એટલે કે દારૂથી દૂર રહેવું જોઈએ, કેમ કે આ એમને ટ્રિગર કરે છે. પાંચમું એટલે કે ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય સમયે અને યોગ્ય માત્રા મુજબ દવાઓ જે જરૂરી છે એ લેવી જોઈએ. આભાર.